આવેલ નાગા બાવાની જગ્યા રાજગુરુ નાગા બાવા અને રાજરાજેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. ત્યાંના પૂજારીના કહેવા મુજબ આ મંદિરનો ઇતિહાસ ઝાલાવંશવાડીમાં લખવામાં આવ્યો છે. તેમના કહેવા મુજબ તેમના પૂર્બાઈ કરીને પૂર્વજન્મના માતા હતા. તે તેમને જલેબી અને ભજીયાનો પ્રસાદ ધરાવતા. નાગા બાવાએ શ્રાવણ વદ નોમના દિવસે સમાધિ લીધી અને તેને લઈને જ દશમના રોજ મેળો ભરાય છે અને આ મેળામાં જલેબી ભજીયાનો પ્રસાદ પણ રાખવામાં આવે છે. તો આવું કરીએ દર્શન આ મંદિરના. વાંકાનેરમાં પતાળિયા નદીના કાંઠે શ્રી રાજગુરુ નાગા બાવાની જગ્યા આવેલી છે. આ મંદિરમાં નાગા બાવા રહ્યા એ રાજના ગુરુ હતા. અને રાજગુરુ નાગા બાવા તથા રાજરાજેશ્વર મહાદેવનું મંદિર છે. નાગા બાવા પોતે ત્રિકાજ્ઞાની હતા અને એ ભૂત ભવિષ્ય અને વર્તમાન કરતા જાણતા હતા. પછી એનો ઇતિહાસ તો બહુ ઝાલા વંશવાળીમાં લખેલો હોય બધોય, પણ એ અહીંયા પ્રખ્યાત થઈ ગયા. અમુક પૂર્બાઈ કરીને પૂર્વજન્મની જનેતા હતા. એ એને જલેબી ભજીયાનો પ્રસાદ ધરાવતા. જ્યારે નાગા બાવાએ સમાધિ લઈ લીધી ત્યારે પૂર્બાઈને એને જલેબી ભજીયાનો પ્રસાદ ધરવા આવતા. ત્યારે નાગા બાવા હતા ને સમાધિ લઈ લીધી હતી. એટલે પછી એને 3 દિવસના ઉપવાસ થયા પૂર્બાઈને. એટલે 3 દિવસ પછી નાગા બાવા પાછા બહાર નીકળ્યા. બહાર નીકળીને પછી એની માતાજીને દર્શન દીધા અને જલેબી ભજીયા પોતે આરોગ્યા. એટલે કે મારે નોમની રાતે, જ્યારે નાગા બાબાએ નોમની રાતે શ્રાવણ વદ નોમની રાતે 12 વાગે સમાધિ લીધી. પછી દસમનો મેળો ભરતા. કે મેળાની માલિક કોણ? મારા મેળાની માલિક કોણ? શ્રાવણ વદ નોમની દસમનો મેળો ભરાય. આ મેળામાં જલેબી ભજીયાનો પ્રસાદ ધરશે એને તાવ તર્યો નહીં આવે. નાગા બાવાનો કોલ હતો. અહીંયા નાગા બાબાએ જીવતા સમાધિ લીધી અને જામનગરના જામસર બાપુને અહીંયા જન્મ લીધો. અહીંયા એનું કાળુભા નામ પડ્યું. કાળુભા નામ પડ્યું પછી એને 12 વર્ષ અહીંયા રહ્યા. 12 વર્ષ પછી પાછા અહીંયાથી વનમાં વ્યા ગયા. ઝાલા વંશવાળીમાં આટલો ઇતિહાસ છે, બીજો ઇતિહાસ નથી. મંદિરનો ઇતિહાસ ટૂંકમાં કહીએ તો શ્રી રાજગુરુ નાગા બાવા અને રાજરાજેશ્વર મહાદેવ મંદિર. હવે વાયકા એક એવી છે કે નાગા બાવા, શાહ બાવા, હનુમાળી દાસ ત્રણેય પરમ મિત્ર અને પતાળિયા નદીના કાંઠે એક બાજુ શાહ બાવાની સમાધિ છે, એક બાજુ નાગા બાવાએ સમાધિ લીધેલી છે. અને આ જે સંત છે એ વાંકાનેર સ્ટેટ રાજના ગુરુ કહેવાય છે. બાપુએ 1857માં જીવતા સમાધિ લીધેલી છે અને ત્યારની આ પૌરાણિક જગ્યા છે. અને જગ્યાનું ધાર્મિક મહત્ત્વ ઘણું છે. લોકોની આસ્થા આની સાથે જોડાયેલી છે. અને જલેબી ભજીયાનો પ્રસાદ છે એ બહુ જ પ્રખ્યાત અને બહુ જૂનો દાદાનો પ્રસાદ છે. અને જલેબી ભજીયાની એક ટૂંકમાં વાયકા એવી છે કે એક 60-70 વર્ષના પૂર્ણિમા કરીને મા હતા. એ નાગા બાવા એના ઘરે કાયમ પ્રસાદ લેવા જતા અને માળી એને જલેબી ભજીયાનો પ્રસાદ ખવડાવતા. દાદાએ સમાધિ લઈ લીધા પછી માળીને 3 દિવસના ઉપવાસ થયા અને માળી છે એ જલેબી ભજીયાની પ્રસાદી દાદાને ધરી અને પોતે શોખ મગ્ન રહેતા હતા. અને દાદા સમાધિમાંથી પાછા પ્રગટ થઈ અને માળીને કીધું, તમે વિલાપ ન કરો, મારો સમય થઈ ગયો હતો એટલે મેં સમાધિ લીધી છે, હું જલેબી ભજીયાનો પ્રસાદ લઈશ. એટલે જલેબી ભજીયાનો પ્રસાદ દાદાએ ત્યાર પછી પણ લેધાની વાત સંભળાય છે. એટલે આ એક બાપુની જે આ વાયકા છે. અને આનો આખો કન્ટિન્યુ ઇતિહાસ છે એ થોડો ઝાલા વંશવાળીમાં કંઈક છે. થોડોક કોઈક જૂના પૌરાણિક કોઈ વડીલ હોય, બુઝુર્ગ હોય, એની પાસેથી ક્યાંક સાંભળવા મળે છે. એટલે આવી રીતની દાદાના મંદિરના આ ઇતિહાસ છે એના વિશે સાંભળવા મળે છે.